ક્યાં વૈયા જાય છે? રાંધવાનું છે અને બળતણ પાછા ખૂટી રહેલા છે અને પછી બળતણમાં મધ બેઠું છે તો જેઠાલાલે પાછા આવતા ના એમ કહાવમાં ક્યાં વૈયા જાય? હું વાળવાઈને બેઠા વળવાનું બેહું જ ને બળતણ ખૂટી રહ્યા રાંધવાનું બાકી છે હજી. રાંધવાનું બાકી છે તો હું કો રંધાઈ ગયું છે બધા એમ નો છે ને બળતણ જ નથી. પણ બળતણ કેમ ઘડીકમાં ખૂટી જાય ઓર કઈ પણ બેઠા લે બળતણ તો છે પણ જેઠાલાલ એમાં મધ બેઠું છે પાછું. મત બેઠું છે તો શું કરશું? હું મત બેઠું હોય તો શું કરે મતને ઉડાડી મૂકવાનું તો પાપ નહીં લાગે? હા ઈ વાત હશે હો બધા કે છે ઈ કે એટલું પાપ લાગે કે બાર ગાવ ભાંજ્યા હોય એટલું પાપ લાગે. તો એક કામ કરો ગેસ લઈ આવો આપણે મધ ના ઓલું કરવું. હા મત ને ના મારું. હા ગેસ લઈ આવો. હા ગેસ લઈ આવી પણ પૈસા તમારે ક્યાં કાઢવા બહુ વાલા લાગે. પૈસા તો વાલા હોય જ ને તો થોડો ગેસ આવે તો હું તો મધ ઉડાડી મેકો બીજું શું કરશું? આ કાક વિચારશું હાલો ને મધ નું તમે જાજો હું નહીં જાવ. હા હા તમે નો જાતા यार तू घर को शांति से हुआ दे रे क्या है क्या कर रहा है अरे ये वो बता तो ये वो बता आया मारा खाटला में कोई हुआ नहीं है એ ડોલ ભાઈ એ રાતે ટાઈટ હોતી છે ને એટલે આ હુઈ જાય તમારી ભેગા देगा હા તમારા ખાટલા ગોદરા નથી છે પણ એક ગોદરા હું થાય એક જ ગોદરું છે હા આ તો ઓલા આપણે ઓલા હમણાં થી ઓલા ડોશીમાના ગોદરા લૂટીને લાવવા ઈ જાય ફાટી ગયા ઓલા ગરુડિયા હતા ને કૂતરી ને બાજુમાં એને આપી દીધા ગુજરાન પકડી લેતો તો કયા લઈ ઓલા ફાટી ગયેલા ગોદરા ને ધાબળા લાવ્યા હતા આપણે સોરી ઈવડા ઈ એક કામ કર કાઈ ને એ વાઈના આટલો બધો થથરા ગુંડા બનવું તો થથરા છો ડોલ ભાઈ હા મને ઓડવા જરા થોડું એક કામ કર તું તાપણી કરી ફટાફટ આય મને હું આવે તું તાપણી કરી મને જગાડ એમ કો ડોલ ભાઈ હા તાપણી કરવી આપણે આ તાપણી કરાય ફટાફટ મને જગાડ જગી જાય એટલે મને હાથ કર ઉભો ઉભો રે પેલા જઈ ગઈ પછી ખાયગા ફટાફટ ડોલ ભાઈ જગાય એ ડોલ ભાઈ ઉભા થાવ ને હું છું યા એ આ જગ્યો મે હા હાલો ટાઈટ આ તાપ ની ગાંધી તો રણભાઈ અરે આ તું જાડા વેઢા પડ્યા ને ઈ લાઈન આને ઈ જગ્યાએ આ ડોલભાઈ આપણે બેઠા તો પૂરા થઈ ગયા હા વેઢા પૂરા થઈ જાય તો કેમ તો આપણે પેલા પાર્ટી કરી હતી ને એટલે પૂરા થઈ ગયા એમાં વાપરી નાખ્યા આ તે કામ કર ઓલા આપણે જે લાલ બાટલા જે સોરે લાવેલા છે કે ને ઈ લઈ આય અને એને વારાફરતી જગ્યાએ હાલ ફટાફટ તો બળતણ જ નથી આપણે કર બાટલા નહીં જાય બાટલા સોરો થાવ પછી હવે ખૂટી ગયા બળતણ લઈ આવો ગમે ત્યાંથી મારે બળતણ જોવે અરે ડોનભાઈ બળતણ તો આપણે સોરો થાવું પડશે ક્યાં હવે કોમી વાળો ગોતવી એમાં પડ્યા હોય તો સાણા બાણા બળતણ બધું લઈ લેવા આરવાય કે બળતણ સોરવાનું હોય તો હું આયા જેટલા જેને ઘરે બળતણ છે ને ત્યાં લઈને કે મનસુખ ડોને બળતણ આપવાનું કીધા ઘરે માંગવા જવાના હા જા અરે ડોનભાઈ ઘરે માંગવા ન જવાના આપણે ટ્રેક્ટર ભરીને લઈ આવવાના હોય આપણે ડોનના માણસો છીએ ખબર ને ઈ જોય તો જાઓ બે જણા ટ્રેક્ટર લઈને જાઓ કા હેલીને જાઓ કા સ્કૂટર લઈને જાઓ જે જાવ હોય જાઓ બળતણ જોવા મારે એક કામ કરો ઓલો જેઠો જા છેટો એને હમણાં કાપી ખેતરમાંથી એટલે બળતણ ન્યાય છે હા બળતણ તેના ઘરે દેશો નેટ ફોચ્યો હા એમ તે મોટા હાલો કદાય એવું લાગે તો આમ હાલો ત્યાં કઈ ચાકનું કહેવાય કાઈ આવશે કોકને કેસ બેસ્ટો હોય ને તો તમારે સહી કરી દેવું ફોને નથી લાગતો એને રૂમે ફેરવીને કહું હું જાવ ક્યાં એને ગોતુંય ક્યાં પાછળ કોઈ નથી બતાતો આગળ કોક મળે ને તો એને પૂછી લઉં
હાલો એટલે ક્યાં છો? એલા ફટાફટ આવ્યું ને તે મને ગાડી આપી દીધી. તને ખબર છે મને ગાડી નથી આવડતી. હા પણ પછી માંડવે જાન પોગી જાય પછી નો મજા આવે. હા ફટાફટ આવ હાલ. હા બારે ધૂપો હાલ ને આવીને ફટાફટ તારે વાર બહુ લાગે. હા હાલ. એક્સક્યુઝ મી અંગ્રેજી. હા બોલો 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 બોલો. બોલું ને ઓળખો છો? ઢોલું ને હા. ઢોલું ને તો અહીં મારો ભાઈ બન છે. તમારે શું કામ છે? મારે એને ઘેર જાવું. ઘરે જવું? એલા એનું ઘર તો મેં ભાઈલું. મને મૂકી જાવ ને ત્યાં. પણ મને છે ને આ હાથ બહુ દુખે છે. મારથી એને ગાડી નહીં હાલે. હું આકી લઉં ને. તમને ગાડી આવડે? હા તો હાલો હાલો હું તમને એના ઘરે મૂકી દઉં. હાલો હાલો. હાલો આ ગાડી આકી લ્યો. બેસી જાવ ને. હા હા બેહી જાવ. ઓલા ભણવા જાગે જાતો જ ના. ભણવા હા ભણવા મેં સાહેબ ને ના પાડી દીધી. તો એટલું ફોન નો રેમાં કરાય. ભણવા જવાય. તો હમણાં આ થોડુંક ઓલું વેકેશન છે કે નહીં એટલે હા. ફોન રેમાં કરું. લે આવે બેન આય. હા આવી જો ને. પણ બેન તાર ફોન ન કરે? હું ક્યારની ફોન કરતી હતી પણ તારો ફોન સ્વિચ ઓફ હતો તને લાગતો જ નહોતો. હા એ વાત તારી હાચી. હું ફોનમાં ફ્રી ફાયર રમતો હોય ને તે ફોન સ્વિચ ઓફ થઈ ગયો ચાર્જિંગ માં મેં. તો ઓછી રમે ને ફ્રી ફાયર. પણ આમ નહીં રોવે શું કરું? રેમાં કરું ફ્રી ફાયર એમ. એલા બેન બારું નું પતી ગયું હોય તો હું શું કહું કે ઢોલા તે કરે કીધું નહીં કે તારે બેન છે. તને એમાં શું કહેવાનું હોય હવે? હે હા ઈ વાત તારી હાચી. ઈ વાત તારી હાચી. લે તો હે ને હું શું કહું હા. કે કેટલો સમય થી હે ને તારી બેન ગામડે આવી હા. કઈક હે ને જેઠાલાલ કઈક ખાવાનું તો બનાવવું જોઈએ હો. આવો ડોલા ખાવાનું કાક બનાવવું જોઈએ. હા એ જેઠાલાલ પૈસા આપો. હે? પૈસા આપો. પૈસા? હા. હા પૈસા આપું જા તું લઈ આય. હા, તે હું ગામમાં લઈ આવું વસ્તુ બધી. હા હા પણ આપણે બનાવીશું હું એ એને જો ગોટા હા ભજીયા સમોસા 3 વસ્તુ બનાવવાની છે બરોબર. હા તે વાંધો નહીં. જેઠાલાલ પૈસા આપે ને એટલે ગામમાં વસ્તુ લઈ આવું. હા પૈસા હું આપું જ ને. હા તો લઈ આવું. પાડોશી રાખે નહીં. હા અમારે તો આ ધર્મ બજાવવો જ પડે. હાલે હાલ. હવે તો પૈસા હું આપી શકતી. હા વાંધો વાંધો નહીં. હારું હાલો. આમ જો હું તને શું કહું મનસુખભાઈ તો આજ રાજી થઈ જવાના છે હો. પણ જો આપણે આજે એવી તાપણી કરશું ને એવી તાપમાં મોટો પડઘો કરવાનો છે. આજ મનસુખભાઈને કહી દેવાના આ આપણે ચિંટુ પિંટુ જેવી હાલે કાંઈ કાંઈ સોરી લેવી બધ ભાઈ કાંઈ વાંધો નહીં સુપર શાળો